परमनंदनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છીએ। નીલકંઠ મહાપ્રભુ વિચરણ કરતા કરતા વડતાલથી બોચાસણ ગામમાં પધારી ગામના પાદરે તળાવની પાળ ઉપર વડની નીચે બિરાજમાન થયા। તે ગામની સ્ત્રી તળાવમાં સ્નાન કરવા અને પાણી ભરવા આવવા લાગી। તેથી નીલકંઠ વર્ણી ત્યાંથી ઉઠી ગયા અને સામે દેખાતા રામજી મંદિરમાં ગયા। બોચાસણમાં મંદિરના બાવા નરસિંહદાસે નીલકંઠ વર્ણી પ્રભુને આવકાર્યા। નીલકંઠ વર્ણીની તેજસ્વી પ્રતિભાની ગામના પાટીદારોને ખબર પડી ગઈ। વેરીભાઈએ તપસ્વી મૂર્તિ નીલકંઠ પ્રભુને નીરખીને દર્શન કર્યા। એમને ગામના મુખી કાનદાસ પટેલને વાત કરી। તે દિવસે મુખીએ બ્રાહ્મણોની 84 કરી હતી। તેથી મંદિરના બાવાજી અને નીલકંઠ વર્ણીને આમંત્રણ આપવા એમને પોતાના પુત્ર કાશીદાસને મોકલ્યા। કાનદાસ ગામના મુખી હતા, બોચાસણ ગામના। એના દીકરાનું નામ કાશીદાસ। એટલે છોકરાને મોકલો કે જા નીલકંઠ વર્ણીને બોલાવી લાવ। નાસિકાગ્ર દ્રષ્ટિ રાખી ડાબા પર ઉપર જમણો પગ ચડાવી જમણા પગના ઘૂંટણ ઉપર જમણો હાથ સ્થિર કરી ધ્યાનમગ્ન થયેલા નીલકંઠ વર્ણીના દર્શન કરી કાશીદાસ એક પળ તો ત્યાં જ સ્થિર થઈ ગયા। આટલી બધી ક્રાંતિ ને કૃષ શરીરના કિશોરમાં ક્યાંથી આવી? મનુષ્યમાં કદાપી ન કલ્પેલી દિવ્યતા કાશીદાસે નીલકંઠ વર્ણીમાં જોઈ। પોચી ધરતીના કમળ આદમીનું હૈયું દ્રવી ગયું। આવી કિશોર અવસ્થામાં આવું ઉગ્ર તપ કરનાર આ યોગીરાજને મહાન માનવા લાગ્યા। માત્ર લૌકિક વ્યવહારમાં જોડાયેલા પાટીદારની કલ્પના એથી આગળ જઈ ન શકી, પણ એના પૂર્વના સંસ્કારને લીધે આ યોગ બન્યો હતો। કાશીદાસ નીલકંઠ વર્ણી પાસે આવ્યા, વંદન કરી સામે બેઠા। થોડી વારે નીલકંઠ વર્ણીએ આંખો ખોલી મંદ સ્મિત કરી કાશીદાસ પટેલ સામું જોયું। કાશીદાસે નીલકંઠ વર્ણીના ચરણ સ્પર્શ કરી બે હાથ જોડ્યા અને કહ્યું, યોગીરાજ, અમારા તરફથી આજે બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ છે, તો આપ પણ પધારો। નીલકંઠ વર્ણીએ કહ્યું, અમે આ બાવાજી સાથે આવીશું। રામજી મંદિરના પૂજારી હતા ને। કાશીદાસે બાવા નરસિંહદાસજીને પણ આમંત્રણ આપ્યું। પછી બાવાજી નીલકંઠ વર્ણીને લઈને મુખી કાનદાસ પટેલને ઘેર ગયા। ઓસરી આગળ નીચે ફળિયામાં બંને બેઠા। કાશીદાસના માતૃશ્રી, એનું નામ નાનીબા હતું, નાનીબા,
નાની બાને વર્ણિના પ્રથમ દર્શને અનેરું આકર્ષણ થયું. તે આલોકનું ભાન ભૂલી ગયા. એમને લાગ્યું કે કોઈ દિવ્ય લોક છે. થોડી વારે સ્વસ્થ થયા. નાની બા વિચાર કરવા લાગ્યા કે બાળ યોગીને જમવા બેસાડ્યા છે, તે પીરસવાને બદલે મને આ શું થઈ ગયું? નાની બાએ નીલકંઠ વર્ણીને કોઈ મોટા સિદ્ધ પુરુષ જાણી ફળિયામાંથી ઓસરીમાં બેવાર્યા. રસોઈ મંગાવીને નીલકંઠ વર્ણીને પીરસ્યું, પરંતુ વર્ણી એમાંથી 2 ગ્રાસ જમીને ઊભા થવાની તૈયારી કરી. 2 કોડિયા જમ્યા. તે વખતે નીલકંઠ વર્ણીએ કાશીદાસની કાકી ગાય દોતી હતી એની સામું જોયું. તરત નાની બા સમજી ગયા કે બાળ યોગીને દૂધ પીવાની ઈચ્છા છે. દૂધ મંગાવી વર્ણીને દૂધ પીરસ્યું. પછી વર્ણી દૂધ ને ભાત જમ્યા. થોડી વાર રોકાય પછી નીલકંઠ વર્ણી જમીને બાબાજી સાથે મંદિરમાં ગયા. બીજે દિવસે સવારે નીલકંઠ વર્ણી બોચાસણથી નીકળી ગયા. એ જ વખતે નાની બાએ કાશીદાસને રામજી મંદિરે મોકલો. કાશીદાસ મંદિરે આવ્યા ત્યારે બાબાજીએ ખબર આપ્યા કે બ્રહ્મચારી તો વહેલી સવારે નીકળી ગયા. કાશીદાસને આ સાંભળીને બહુ દુઃખ થયું. આંખમાં આંસુ આવી ગયા. તરત ઘેર આવ્યા. અત્યંત આતુરતાપૂર્વક કાશીદાસની અને બાલ યોગીની વાટ જોતા બેઠેલા નાની બાએ કાશીદાસને એકલા જોઈને પૂછ્યું, બાળા જોગી આવે છે? કાશીદાસ નિશ્વાસ નાખ્યો. એને કહ્યું, બા યોગીરાજ તો વહેલી સવારે નીકળી ગયા. નાની બાને ફાડ પડી. આખી રાત બાલ યોગી નીલકંઠ વર્ણીના વિચારમાં એમને વિવિધ ભોજન જમાડવાના, એમની સેવા કરવાના સંકલ્પો સેવી એમને માંડ ઉષાનું અજવાળું જોયું. ત્યાં આ સમાચાર સાંભળ્યા. એમની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. કાશીદાસે તરત જ કહ્યું, બા તમે રડશો નહીં. હું બાલ યોગીને ગમે ત્યાંથી શોધીને અહીં લાવીશ. પરંતુ નાની બાની ધીરજ ન રહી. નાની બાએ કહ્યું, બેટા મારું અંતર કહે છે કે બ્રહ્મચારી ગયા નથી. મુવા બાવાએ તને ખોટું કહ્યું. તળાવે નાવા ગયા હશે એમ કહીને કાશીદાસ સાથે ભાગોળે આવેલા તલાવે ગયા. નાની બાયને નવ રહી ધીર, ગયા તે તળાવને નીર. એને પણ સાંભળી એવી વાત, ગયા જોગી ઉઠીને પ્રભાત. પણ જ્યાં જ્યાં હરિએ ભરેલા છે ડગલા, પૈડા પાતળી રેખીમાં પગલા. 16 ચીન દીઠા સુખકારી, તેથી જાણ્યા દેવ મુરારી. તળાવના કિનારે બધું સુમસામ હતું. નાની બાઈ અને કાશીદાસે તળાવની ચારે બાજુ તપાસ કરી. ત્યાં એને ઉત્તર તરફ ધૂળમાં પગલાં જોયા. બાલા જોગીના આ પગલાં, એમાં 16 ચિહ્નો જોયા. નાની બાને લાગ્યું જરૂર કોઈ મહાન ઈશ્વર અવતાર હોવા જોઈએ, નહીં તો ચરણમાં ચિહ્નો ક્યાંથી હોય. એમને ફરી નિશ્વાસ નાખ્યો. એની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. બાલા જોગીના ચરણની નિશાની પકડી અને ઉત્તર તરફ ચાલવા લાગ્યા. કાશીદાસ નાની બાની આ સ્થિતિ જોઈ મૂંઝાયા. તેઓ પણ થોડે સુધી નાની બાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. એમ ચાલતા ચાલતા તેઓ ઘણા દૂર નીકળી ગયા.
એકાએક નીલકંઠ વર્ણિના ચરણોની છાપ અદૃશ્ય થઈ ગઈ. નાની બા તે જ સ્થાને બેસી પડી ગયા. એમનામાં આગળ ચાલવાની શક્તિ ના રહી. કાશીદાસે કહ્યું, બા તમે ધીરજ રાખો, જો એમની કૃપા થશે તો ફરીને આવીને મળશે. આપણે તો રાખે આપણને હરી જેમ, રાજી થઈને રહેવું જ તેમ. રાખે કોઈ સમે તો હજૂર, વળી કોઈ સમે કરે દૂર. તો એ મનમાં કદી ન મૂંઝાવું, રાખે તેમ સદા રાજી રહેવું. એવામાં થઈ આકાશવાણી, મળશે ફરી સારંગ પાણી. જેમ ભગવાનની મરજી હોય એમાં આપણે રાજીપે રહેવું. કોઈ સમય પાસે રાખે, કોઈ સમય દૂર રાખે, પણ મનમાં કોઈ દિવસ મૂંઝાવવું નહીં. આમ કાશીદાસ જ્યાં વાત કરે એટલામાં નાની બાને કંઈક અવાજ સંભળાણો. એમણે આજુબાજુ જોયું પણ ત્યાં કોઈ હતું નહીં. એમણે અંતર સન્મુખ જોયું. એને લાગ્યું કે કોઈ એમને સાદ કરીને કહેતું હતું, માં મૂંઝાશો નહીં, હું ફરીને તમને દર્શન દેવા આવીશ. નાની બાઈને મનમાં થયું આવાજ બાળ યોગીનો જ છે. એમને શાંતિ થઈ. એમણે કાશીદાસને કહ્યું, કાશીદાસ હવે ઘેર ચાલો. બાળ યોગી કહી ગયા કે તેઓના આપણને ફરીવાર દર્શન થશે. કાશીદાસને આ સાંભળી આનંદ થયો. નીલકંઠ વર્ણિના ચરણથી અંકિત થયેલી 16 ચિહ્નયુક્ત ચરણારવિંદની ધૂળ વસ્ત્રમાં બાંધી લીધી અને બંને ગામમાં આવ્યા. હવે સંવંત 1862 એટલે અષાઢી સંવંત પૂરી થવામાં હતી. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં હરિજયંતીનો ઉત્સવ કરી ચિંજાવદર, કારિયાણી, બરવાડા, ધોલેરા થઈને બોચાસણ પધાર્યા. ભગવાન શ્રી હરિના દર્શનથી કાશીદાસ અને એને માતૃશ્રી નાની બા અતિ પ્રસન્ન થયા. એમના પિતા કાનદાસને પણ ભગવાન શ્રી હરિ પ્રત્યે પ્રેમ થયો. કીધું હતું ને આવશું. 62ની સાલમાં આવ્યા ભગવાન પાછા. નાની બાને લાગ્યું કે આજે મારા ભાગ્ય ઉઘડી ગયા. ભગવાન શ્રી હરિ નીલકંઠ વર્ણિ સ્વરૂપે પધાર્યા ત્યારે એકાએક નીકળી ગયા હતા. એમના દર્શનનો, જમાડવાનો, સેવાનો એનો ભાવ અપૂર્ણ રહ્યો. આકાશવાણી એમને સાંત્વના આપી, હું ફરી આવીશ, એ શબ્દોના આધારે નાની બા જીવન જીવતા હતા. કાશીદાસે ત્યારે નીલકંઠ વર્ણિના ચરણની રજ લઈ લીધી હતી. તે ચરણ રજના તેઓ રોજ દર્શન કરતા. નીલકંઠ વર્ણિ ગયા એના 5 વર્ષ વીતી ગયા. ભગવાન શ્રી હરિ બોચાસણ આવી કાશીદાસના ઘરનાના આંગણામાં જઈને ઊભા રહ્યા. કાશીદાસ એના માતૃશ્રી નાની બા આ દિવ્ય વિભૂતિને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. વણ નોતરા અતિથિ આંગણામાં આવીને ઊભા રહ્યા. ન કડાય ન સમજાય એવી આ વિભૂતિના અણસારની ઝાંખી કરતા નાની બા ભગવાન શ્રી હરિની સહેજ નજીક આવ્યા. ભગવાન શ્રી હરિએ માથે ઝરિયાની ફેંટો, રેશમી અચકણ ઉપર ઝરિયાની સુરવાલ, કંઠમાં મોતીની માળા, 10 આંગળીમાં સોનાના વેઢ, પગમાં મોજડી ધારણ કર્યા હતા. આ રજવાડી ઠાઠ જોઈ નાની બા મૂંઝાયા. એમને કોઈ અગમ્ય વિભૂતિના અણસારની પ્રતીતિ આ સ્વરૂપમાં થતી હતી. સ્મૃતિ પટ પર નીલકંઠ વર્ણિની મૂર્તિ આવી, પણ ક્યાંય તપસ્વી અને ક્યાં રાજવી. સ્વરૂપ જુદું દેખાતું હતું, પરંતુ મુખારવિંદ નીલકંઠ વર્ણિનું હતું. તે મૂંઝવણમાં પડી ગયા. કાશીદાસ પણ અવાકુ બની ગયા. એટલામાં ભગવાન શ્રી હરિએ કહ્યું, નાની બા
સાવ ભૂલી ગયા? હા, અમે અહીંયા આવ્યા હતા, રામજી મંદિરમાં ઉતર્યા હતા, તમારા ઘરે આવીને દૂધ ભાત જમ્યા. નાની બાના સ્મૃતિ પટ પર નીલકંઠ વર્ણિની મૂર્તિ આવી ગઈ. ભગવાન શ્રી હરિ આગળ બોલ્યા, નાની બા, તે દી અમે તપસ્વી વેશે હતા, માથે જટા હતી, શરીર ઉપર એક કોપીન સિવાય કોઈ વસ્ત્ર નહોતું. નાની બાના હૃદયમાં નીલકંઠ વર્ણિની મૂર્તિ અમે સંપૂર્ણ કંડારાઈ ગઈ. આહા પ્રભુ, તમે ચાલ્યા ગયા અમને હાવ નોધારા મૂકીને? ભગવાન શ્રી હરિ મંદ મંદ ઈશા અને કહ્યું, નાની બા, અમે ભક્તને કદી નોધારા મૂકતા નથી. તે અમારી વાટ જુએ છે અને અમે એમની પાસે જઈએ છીએ, તે અમને સંભાળે છે, અમે એને પ્રત્યક્ષ દર્શન દઈએ છીએ, અમે ભક્તોની પાછળ ફરીએ છીએ. નાની બા શબ્દ શબ્દ અમૃત પીતા હતા. એની આંખો બંધ હતી પણ અંતઃચક્ષુ ખુલી ગયા હતા. ભગવાન શ્રી હરિની દ્રષ્ટિ કાશીદાસ પર પડી. કાશીદાસ પાસે આવ્યા. ભગવાન શ્રી હરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. નાની બાએ ઢોલિયો ઢાળ્યો, એ ઉપર કુદડી પાથરી. ભગવાન શ્રી હરિ વિરાજમાન થયા. મોજડી કાઢી ચરણ પ્રચાર્યા એટલે નાની બાએ બંને ચરણમાં હોડ ચિહ્નના દર્શન થયા. આ સ્વરૂપમાં એમને ભગવાનનો ભાવ થયો. આકાશવાણીના શબ્દો સાચા પડ્યા. નાની બા કૃતકૃત્ય થઈ ગઈ. કાશીદાસ વ્યવસ્થાની તજવીજમાં પડી ગયા. ગામમાં ખબર પડી કાશીદાસને ઘરે કોઈ મહાન વિભૂતિ આવી છે. એટલે લોકો ત્યાં ઉમટા. નાની બા તો બધાને કહેવા લાગ્યા, આ સાક્ષાત ભગવાન છે, દર્શન કરો, સેવા કરો, કલ્યાણ થઈ જશે. ગામના લોકોને કાંઈ સમજાણું નહીં. તેઓની ભગવાનની પ્રત્યે કલ્પના હાવ જુદી જ હતી. કાશીદાસના પિતા કાનદાસને પણ ભગવાન શ્રી હરિ પ્રત્યે પ્રેમ હતો, પરંતુ કાશીદાસ એમને ભગવાન કહેતા એ એમને રૂચતું નહોતું. તેઓ કહેતા, કાશીદાસ, સહજાનંદ સ્વામીને ભગવાન ન માનું, એમને શુકજી અને નારદ સરખા કહેવાય, પણ ભગવાન કેમ કહેવાય? કાશીદાસે કહ્યું, પિતાજી, શ્રીજી મહારાજ ભગવાન છે, એ તમને શ્રી હરિ પોતે જ સમજાવશે, મારું ગજું નહીં, હું તો એમને ભગવાન માનું છું. ત્યારે નાનીબા બોલ્યા, આજે ઠેર ઠેર જેઓ સમાધિના ચમત્કાર બતાવતા હોય, જીવ પ્રાણી માત્રના મનની વૃત્તિઓ ખેંચીને પોતામય કરી દેતા હોય, એ ભગવાન સિવાય કોઈ કરી શકે નહીં. કાશીદાસના શબ્દ પ્રમાણે કાનદાસને ભગવાન શ્રી હરિએ અનુભવ કરાયો. એમના ખેતરે તેઓ ગયા. તેને અસંખ્ય વિમાનો જોયા. એ વિમાનમાં એને નારદ, સુખદેવ, સનકાદિક જેવા સંતો, ભક્તો, મોટા મોટા દેવતાઓ જોયા. એ બધાની વચ્ચે એક મોટા વિમાનમાં એને ભગવાન શ્રી હરિને જોયા. આ દેવતાઓ, સંતો, ભક્તો સર્વે ભગવાન શ્રી હરિ સમક્ષ આવીને નમસ્કાર કરતા હતા. કાનદાસને કાશીદાસના શબ્દો સાચા મનાયા. શ્રી હરિ ભગવાન છે એટલું જ નહીં, પરંતુ સર્વ અવતારોના અવતારી છે. આજે ભગવાન શ્રી હરિ પધાર્યા ત્યારે આ ભાવથી એને ભગવાન શ્રી હરિના દર્શન કર્યા. નાની બાને લાગ્યું કે આજે ભાગ્ય ઉઘડી ગયા. ભગવાન શ્રી હરિ નીલકંઠ વર્ણિ સ્વરૂપે પધાર્યા હતા અને એકાંક ત્યાંથી સવારે નીકળી ગયા. ત્યારે કાશીદાસે એના ચરણની રજ લઈ લીધી હતી. એ ચરણ રજના તેઓ રોજ દર્શન કરતા. તેઓ ભગવાન શ્રી હરિની સ્મૃતિ કરતાં કરતાં સર્વ પ્રકારે શ્રી હરિમય બની ગયા. એમણે ભગવાન શ્રી હરિને પોતાના ઘરે પધરાવ્યા. સંતો અને કાઠીઓના સંઘને પણ યોગ્ય ઉતારા આપ્યા. આવી રીતે એને સરભરામાં કોઈ ખામી રાખી નહીં. એક વખત ભગવાન શ્રી હરિ ધોલેરાથી બોચાસણ પધાર્યા, ત્રીજી વખત, અને કાશીદાસને ઘરે ઉતર્યા. સંતો અને
કાઠીઓના સંઘને પણ યોગ્ય ઉતારા આપ્યા. એમની સરભરામાં કાશીદાસે કોઈ ખામી રાખી નથી. બીજે દિવસે ભગવાન શ્રી હરિને એ સમયે વૃદ્ધ થઈ ગયેલા નાની બાએ હાથ જોડીને પૂછ્યું, મહારાજ, મારું કલ્યાણ થશે કે નહીં? ભગવાન શ્રી હરિ એમનો પ્રશ્ન સાંભળીને હસ્યા. કહ્યું, નાની બા, તમારું કલ્યાણ તો જરૂર થશે, પણ તમારા સગા સંબંધીઓ અને જેમણે તમારા હાથના રોટલા ખાધા હશે એમનું પણ કલ્યાણ થશે. કાશીદાસ એ વખતે ત્યાં ઊભા હતા. એને વિચાર્યું કે ભગવાન શ્રી હરિ તો પરમ ઉદાર છે. એમણે તો કેવળ અમારા સંબંધથી જ અમારા સગાઓનું કલ્યાણ કરી દીધું, પરંતુ મારે સંબંધીઓને ભગવાન શ્રી હરિના દર્શન કરાવવા છે, તેમજ એમની સેવાનો લાભ અપાવવો છે. ભગવાન શ્રી હરિ કાશીદાસનો હાથ પકડી ત્યાં બિછાવેલ પાટ ઉપર બિરાજમાન થયા. સંતો હરિભક્તો પણ સન્મુખ બેઠા હતા. પછી ભગવાન શ્રી હરિએ કાશીદાસને કહ્યું, તમારા સગા સંબંધીઓના ગામે જવાનું હોય તો નક્કી કરી નાખો, એ પ્રમાણે કાલે અહીંથી નીકળીએ. કાશીદાસ ભગવાન શ્રી હરિના વચન સાંભળી આશ્ચર્ય પામ્યા. એમણે કહ્યું, મહારાજ, આપને માટે મેં એક સરસ માફો તૈયાર કરાયો છે. તે 1-2 દિવસમાં થઈ જાય ને એટલે નીકળીએ. 2 દિવસ પછી ભગવાન શ્રી હરિ કાશીદાસે તૈયાર કરેલા માફામાં બેસી ત્યાંથી સંઘ સાથે નીકળ્યા. પહેલાં દાવોલ ગયા. દાવોલ ત્યાં કાશીદાસે સગા સંબંધીઓને ભગવાન શ્રી હરિની ઓળખાણ કરાવી, મહિમા કહ્યો. એમની પાસે ભગવાન શ્રી હરિની સેવા પણ કરાવી. પછી ત્યાંથી ભગવાન શ્રી હરિ બીજે ગયા. એમ થોડા ગામો કર્યા પછી ભગવાન શ્રી હરિ સિંજીવાડે પધાર્યા. સિંજીવાડે નાની બાએ થોડા સમયમાં આ પંચ ભૌતિક દેહનો ત્યાગ કર્યો ત્યારે ભગવાન શ્રી હરિ અનંત મુક્તો સહિત એમને તેડવા પધાર્યા. ભગવાન શ્રી હરિ નાની બાને પોતાની સાથે વિમાનમાં બેસાડી અને અક્ષરધામમાં તેડી ગયા. વાલા ભક્તજનો, આણંદથી 26 કિલોમીટર, બોરસદથી 7 કિલોમીટર અને તારાપુરથી 27 કિલોમીટરના અંતરે બોચાસણ ગામ આવેલું છે. વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણી બોચાસણથી નીકળી અને દેવાણ એટલે દહેવાણ એ ગામે પધાર્યા. અહીંના દરબાર બાદરસિંહજી રાજકાજની સાથે પણ ભક્તિનો નિયમ ચૂકતા નહીં. તેઓ કચેરી ભરીને બેઠા હતા. ત્યાં અનેક ભાયાતો અને કારભારીઓ બેઠા હતા. ચર્ચાનો દોર ચાલુ હતો છતાં નીલકંઠ વર્ણી સીધા ભર કચેરીમાં પહોંચી ગયા. દરબાર બાદરસિંહ કાંઈ પણ કહે એ પહેલાં નીલકંઠ વર્ણી એને પૂછ્યું, બોયલા ભૂપ પ્રત્યે મહારાજ, કોણે આપ્યું છે તમને રાજ? સુણે ભૂપે કર્યો ત્યાં ઉચ્ચાર, મને રાજ્ય તમે આપનાર. સુણી એ તે બોયલા પછી હરી, રાજ્ય કરજો પ્રભુ થકી ડરી. સુણી ભૂપ કહે બહુ સારું, શિર ધારીશ વચન તમારું. ભગવાને સીધો જઈને પ્રશ્ન પૂછ્યો કે આ રાજ્ય કોને આપ્યું તને? તે ક્ષત્રિયની જાત કોઈ અજાણ્યા વ્યક્તિના આવા પ્રશ્નથી સહેજે છેડાઈ જાય, પરંતુ બાદરસિંહમાં ભક્તિના સંસ્કાર હતા. નકર કોઈ ક્ષત્રિયને કહેવાય રાજાને કે રાજ તને કોને આપ્યું? 2 લાફા મૂકે. તે તરત જ ઊભા થઈ ગયા, હાથ જોડીને કહ્યું કે હે સર્વ સમર્થ પ્રભુ, આપનું આપેલું રાજ્ય હું ભોગવું છું, તમે આપ્યું છે એમ કીધું. નીલકંઠ વર્ણી બાદરસિંહની સમજણથી એના ઉપર પ્રસન્ન થયા.
અને ધીરેથી કહ્યું, અમારું આપેલું રાજ્ય છે તો પ્રભુથી ડરીને રાજ્ય કરજો. પ્રજા અને પુત્રની પેઠે પાલન કરજો. કોઈને અન્યાય થાય એવું તો ક્યારેય કરવું નહીં. ધર્મ પાળવાથી જીવનમાં સુખી થવાય, માટે ધર્મ પાળજો અને પડાવજો. નીલકંઠ વર્ણીનો ઉપદેશ સાંભળી દરબારને આનંદ થયો. એને હાથ જોડીને કહ્યું, પ્રભુ આપનું વચન બરોબર પાડીશ. દરબાર બાદરસિંહજીની મુમુક્ષતા પારખી નીલકંઠ વર્ણીએ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન પરમાત્મા પોતે આપે તો જ પ્રાપ્ત થાય એવું છે. માયાથી આવૃત થયેલા જીવમાંથી માયાનું આવરણ ટાળી પોતાના સ્વરૂપનું જ્ઞાન શુદ્ધ જીવાત્મામાં પોતે જ પ્રેરે છે. ત્યારે જીવાત્મા પરમાત્માને ઓળખી શકે છે. તેથી બાદરસિંહ નીલકંઠ વર્ણીના પરમાત્માને ઓળખી કૃતકૃત્ય થઈ ગયું. નીલકંઠ વર્ણીએ દરબારને કહ્યું, અમે અહીં રાત્રિ રહીશું, એક વખત ભોજન કરીશું. બાદરસિંહે જાણ્યું કે વર્ણિરાજને આગ્રહ કરવો વ્યર્થ છે. મહાન પુરુષના આદર્શો વિચારો મહાન હોય છે. જીવોના કલ્યાણ અર્થે તેઓ પ્રગટ થાય છે. નીલકંઠ વર્ણીના આ કાર્યમાં બાધા નાખવાનું દરબારને યોગ્ય ન લાગ્યું. તેને તો અચાનક આ મોટો લાભ પ્રાપ્ત થયો એનો જ આનંદ હતો. બાદરસિંહે નીલકંઠ વર્ણીને ભાવતા ભોજન જમાડ્યા, સૂવા માટે પલંગ આપ્યો, અનેક રીતે સેવાનો લાભ લીધો. પરંતુ નીલકંઠ વર્ણી નિસ્પૃહ હતા. એમને પલંગ ખપતો નહોતો. ભોજનના સ્વાદમાં રુચિ નહોતી. નીલકંઠ વર્ણીએ દરબારમાં રાતવાસો કર્યો. બીજે દિવસે વહેલી સવારે દેવાણથી વિદાય થઈ નીલકંઠ વર્ણી ખંભાતના માર્ગે ઝડપભેર ગતિ કરી. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં બોરસદથી 21 કિલોમીટર, આણંદથી 41 કિલોમીટર અને બોચાસણથી 17 કિલોમીટરના અંતરે દેહવાણ ગામ આવેલું છે. ખંભાતનું પુરાણું નામ છે સ્તંભ તીર્થ. પૂર્વના સમયમાં આ સુપ્રસિદ્ધ બંદર હતું. બંદર, તેથી અહીં બહુ જ જાવો જલાલી હતી. એના કારણે સમુદ્રના ચાંચિયાઓ વારંવાર હુમલો કરીને અઢળક સંપત્તિ લૂંટી જતા. ચાંચિયાઓ ખાસ કરીને મંદિરોને લૂંટતા એટલું જ નહીં, તોડી નાખવામાં પણ પાછી પાની કરતા નહોતા. એના કારણે હાલમાં એકેય પ્રાચીન મંદિર રહ્યું નથી. ખંભાતથી આશરે 6 કિલોમીટર ત્રંબાવતી આવેલું છે. તે પ્રાચીન તંબ તીર્થ ગણાય છે. ખંભાતની પૂર્વ દિશામાં હરિદાસ નામના સાધુના અખાડામાં નીલકંઠ વર્ણીએ ઉતારો કર્યો. આ અખાડામાં રામજી મંદિર હતું. હરિદાસ અયાચક વ્રત પાડતા હતા, કોઈ પાસે માગવાનું નહીં. તે દિવસે એમને અન્ન મળ્યું નહોતું, એટલે એમને ઉપવાસ હતો. ખાવાનું કોઈ આપે તો ખાય, નકર ઉપવાસ. નીલકંઠ વર્ણીએ પણ તે દિવસે ઉપવાસ કર્યો. રાત્રિ ત્યાં રહ્યા. બીજે દિવસે વહેલી સવારે નારેશ્વર સરોવરમાં સ્નાન કર્યું. અખાડામાં આવી નિત્યકર્મ કર્યું. પછી ત્યાંથી નીકળી નગરા પધાર્યા. નગરા, અહીં બ્રહ્માજીના મૂર્તિના દર્શન કરી ભાલબારાના બુધેજ ગામ પધાર્યા. વાલા ભક્તજનો, ખંભાતમાં આજે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર સુંદર મજાનું છે. આ રીતે નીલકંઠ વર્ણી અનેક તીર્થોને પાવન કરતાં કરતાં અને હવે પધારશે બુધેજ નામનું ગામ છે, ત્યાં પધારશે.
વાલા ભક્તજનો, સંવંત 1855 ફાગણ સુદ પૂનમ એટલે હુતા શનિનો દિવસ હતો. સવારનો સમય હતો. સૂર્યનારાયણનો રથ ઉદયાચળથી આગળ વધી રહ્યો હતો. ધરતી ઉપર સોનેરી પાથરણા પથરાયા હતા. ગોધણ જંગલોમાં ચારો ચરવા જઈ રહ્યું હતું. ગોરજથી સમગ્ર વાતાવરણ પવિત્ર બન્યું હતું. વૃક્ષો ઉપર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. ગામની બહાર સુંદર તળાવ હતું. નીલકંઠ વર્ણી એમાં સ્નાન કરી અને ત્યાં જ નિત્ય કર્મ કર્યું. એ વખતે એક દેવી ભાવિક ભગત ત્યાં આવ્યો. તપસ્વી નીલકંઠ વર્ણીને જોઈને એને અંતરમાં ભાવ થયો. એની પાસે બીજું તો કાંઈ હતું નહીં, પણ ઘઉંનો પોંક હતો. પોંક નીલકંઠ વર્ણીને આપ્યો. નીલકંઠ વર્ણીનો ભાવ જોઈને પોક અંગીકાર કર્યો. બાલમુકુંદને ધરાવી થોડો પોક પોતે જમ્યા. 2 દિવસના ઉપવાસના પારણા અહીં કર્યા. પછી તળાવની બાજુમાં કૂવો હતો, એમાંથી જળ કાઢી પીધું. ગામના લોકોને ભાવિક જાણી નીલકંઠ વર્ણી ગામમાં પધાર્યા. બુધેજના આજે પરમ ભાગ્ય હતા. જીવોના કલ્યાણ કરવા અક્ષરધામના અધિપતિ સ્વયં નીલકંઠ વર્ણી સ્વરૂપે પધાર્યા હતા. પણ જીવોને એવી કાંઈ ખેવના નહોતી. એ તો સવારથી સાંજ સુધી કાં પેટ વળિયા થઈને મજૂરી કરતા, કાં ખેતરમાં ખેડતા, કાં વ્યાપાર કરતા. સૌની દ્રષ્ટિ દેહ ગુજરાન ઉપર જ હતી. કલ્યાણની વાતમાં એમને હૂજ પડતી નહોતી. ગામના ગોંદરે જઈ ગાયોના ધણને ઘાસ નીરી આવ્યું, કાં શિવાલયને જઈને જળ ચડાવી આવું, કે રામજી મંદિર ચોરામાં જઈને સંધ્યા ટાણે આરતીમાં ઝાલર વગાડવી, એમાં જ એને આધ્યાત્મિકતાનો હાર સમજી લીધો હતો. આ એમના અજ્ઞાનની પરાકાષ્ઠા હતી. આ અજ્ઞાન પાસમાંથી લોકોને મુક્ત કરી એમનું કલ્યાણ કરવા માટે મહાપ્રભુ વિચરણ કરતા હતા. ગામમાં ખોડાભાઈ નામના દરબાર રહેતા હતા. તેઓ ભારે મુમુક્ષુ હતા. એમના હૈયામાં સાધુ સંતો પ્રત્યે ભલો આદર હતો. સાધુ સંતો અને અભ્યાગતોની સેવા માટે તેઓ સદાવ્રત ચલાવતા હતા. આજે ખોડાભાઈની સદાવ્રતની સેવા જાણે ફળી રહી હતી. કારણ કે સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નીલકંઠ વર્ણી સ્વરૂપે એના સદાવ્રતમાં ભિક્ષા માગવા માટે પધારી રહ્યા હતા. નીલકંઠ વર્ણીએ ખોડાભાઈના દરબારગઢની ડેલીમાં પ્રવેશ કર્યો. ખોડાભાઈ પોતાના કાર્યાલયમાં આસન ઉપર બેસી નામું લખી રહ્યા હતા. નીલકંઠ વર્ણીએ ખોડાભાઈને સામે જોઈને ઘેરે મધુર સ્વરે પૂછ્યું, અહીં સદાવ્રત ક્યાં મળે છે? અનેક સાધુ સંતો અભ્યાગતોના આગમન ખોડાભાઈ માટે રોજિંદો ક્રમ હતો. દરરોજ આવતા આવે છે. નીલકંઠ વર્ણીનો મધુર સ્વર ખોડાભાઈના કાનમાં સર્યો, પરંતુ નામું લખવામાં વ્યસ્ત ખોડાભાઈએ ઊંચું જોયા વિના રોજની આદત પ્રમાણે જવાબ આપ્યો, મહારાજ સામે ઘેર જાઓ, ત્યાં સદાવ્રત મળશે. એ સમયે ખોડાભાઈની આંખો એક અણમોલ અવસર ચૂકી ગઈ. નીલકંઠ વર્ણી સામે ઘેર ગયા. ત્યાં ખોડાભાઈ દરબાર એને રડિયાતબાઈ નામની એક દાસી હતી. ઘરકામ કરવું, જે કોઈ સાધુ સંતો અભ્યાગતો આવે એને સીધું આપવું, એ એનું કામ હતું. નીલકંઠ વર્ણીએ ઘરની ઓસરીમાં આવી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભોનો સાદ કરી ભિક્ષા યાચન કર્યું. સવારનો સમય હોવાથી રડિયાત દાસી ઘરકામમાં વ્યસ્ત હતી. એટલે એને કહે, બાબાજી હું ખૂબ જ કામમાં છું, તમે ધીરજ ધરો, ઊભા રહો, થોડી વારમાં ભિક્ષા આપું છું. રડિયાત દાસીની વાત સાંભળીને અખિલ ભુવનનું ભરણ પોષણ કરનાર વિશ્વંભર આજે ભિક્ષા માટે ઓસરીમાં ટહેલવા લાગ્યા. આમને આમ નીલકંઠ વર્ણી ઓસરીમાં 7 આંટા માર્યા.
પછી ઘરના આડસરે લટકતું લોખંડનું કડું પકડીને ઊભા રહ્યા. એટલામાં દાસી આવી. નીલકંઠ વર્ણીને જુવાર આપી. નીલકંઠ વર્ણી જુવાર જોઈને બોલ્યા, આનું શું કરવું? કાંઈક સીધું આપો તો રસોઈ કરીને જમીએ. દાસી માથા ફરેલી હતી. એને તોછડાઈથી કહી, બાબાજી, આ સદાવ્રતમાં રોજ તમારા જેવા અનેક બાબા સાધુ આવે છે. બધાને પાકા સીધા આપીએ ને પૂરું કેમ થાય? માટે અમે તો બધાને કાચી જુવાર આપીએ છીએ. નીલકંઠ વર્ણી હસીને મર્મમાં કહ્યું, માં, અમારા જેવા તો અમે એક જ છીએ. બીજા ભલે આવતા હોય પણ અમે સૌથી નિયારા છીએ. દાસીને આ માથાકૂટ પસંદ પડી નહીં. એને કહ્યું, એ મહારાજ, તમારામાં તો કાંઈ નથી. તું તો પવન આવે ને તો પડી જાય એવો હુક લકડીશું. અહીં તો બીજા આવે પાડા જેવા જાડા, ઊંચા અને માતરેલા હાંડ જેવા હોય. ભેંસ ભડકી જાય એવા ટીલા ટપકા કરે, હાથમાં ચીપિયા રાખે અને મુખે સરસ્વતી ભાખે એવા કેટલાય બાવા આવે અને જુવાર લઈને ચાલતા થાય. માટે લેવી હોય ને તો લ્યો જુવાર, નહીં તો રસ્તે પડો. નીલકંઠ વર્ણીને મનમાં થયું, આ જાડી બુદ્ધિ અને જાડા સ્વભાવવાળી દાસી સાથે માથાફોડ કરવી નકામી. ખોડાભાઈ દરબાર પૂર્વના સંસ્કારી જીવ હતા. નીલકંઠ વર્ણીને કોઈ પણ રીતે સદાવ્રતી ખોડાભાઈનું કલ્યાણ કરવું હતું. તેથી જુવારની ભિક્ષા સ્વીકારી, થોડા દાણા મુખમાં મૂક્યા. ત્યાંથી ગામ બહાર ગયા. અહીં પ્રથમ જે કૂવાનું પાણી પીધું હતું ત્યાં આવીને પોતે બિરાજ્યા. સામે સમી વૃક્ષ ઉપર પારેવડા બેઠા હતા. એના તરફ પોતે દ્રષ્ટિ કરી. પોતાને સદાવ્રતમાં મળેલી જુવાર એ પારેવડાને ચણવા માટે નીલકંઠ વર્ણીએ નાખી દીધી. પારેવડા તરત જ ઝાડ ઉપરથી ઘૂ ઘૂ કરતા જુવાર ચણતા જાય. સ્થિર થઈને નીલકંઠ વર્ણી સામું જોતા જાય. વર્ણીની કરુણામય દ્રષ્ટિમાં એ ભાવ હતો કે તમારું કલ્યાણ આ સંબંધથી જરૂર થશે. સંપ્રદાયમાં પ્રસિદ્ધ લોકવાયકા પ્રમાણે આ પારેવડાઓએ કચ્છના સત્સંગીઓ રૂપે જન્મ ધારણ કર્યો હતો. નીલકંઠ વર્ણી ગામ બહાર નીકળી પાણી પીવા માટે કૂવા ઉપર કોષ ચાલતો હતો ત્યાં ગયા. એ વખતે કોષ હાંકનારે કોષ બહાર આવ્યો એટલે ટેવ મુજબ આયો રામ એમ કહ્યું. આ સાંભળી નીલકંઠ વર્ણી બોલ્યા, રામ તો આવ્યા છે પણ ઓળખાય તો કામ થઈ જાય. પછી કમંડલ લાવી કૂવામાં હાથ લંબાવતાની સાથે પાણી ઉપર આવ્યું. વર્ણી પ્રભુએ કમંડળ ભરી લીધું. કૂવો ભરાઈ ગયો આખો પાણી. પછી જ્યાં કૂવેથી નીચે ઉતર્યા ને કૂવામાં પાણી પ્રથમ હતું એટલું નીચે જતું રહ્યું. આ બધું દ્રશ્ય કોષ હાંકનારે તથા પાણી ભરવા માટે આવનાર સ્ત્રીઓએ નજરે જોયું. બધા આશ્ચર્ય પામીને બોલ્યા કે આ બાળાજોગી બહુ ચમત્કારી જણે. નીલકંઠ વર્ણી તો ત્યાંથી ચાલી નીકળ્યા. સ્ત્રીઓએ ગામમાં જઈ નીલકંઠ વર્ણીના ઐશ્વર્યની બધી વાત કરી. ત્યાં ખોડાભાઈ બહાર ગામથી આવ્યા. એને પણ વાત જાણી. પોતાની માતાને પૂછ્યું, સદાવ્રત લેવા કોઈ બાળયોગી આવ્યા હતા? ત્યારે એની માતાએ બનેલી બધી વાત કહી. તે સાંભળી ખોડાભાઈ ઉદાસ થઈ ગયા. સદાવ્રતમાં ભગવાન સ્વયં આવ્યા પણ હું એનો લાભ લઈ શક્યો નહીં. પછી બાળયોગીને ગોતવા માટે ઘોડા ઉપર બેસી અને તુરંત દોડાયો ઘોડો. ચારે તરફ 5 ગાઉ સુધી તપાસ કરી પણ બાળ જોગી ક્યાંય મળ્યા નહીં. ત્યારે ગાયો ચારનાર ગોવાળને પૂછ્યું, અહીંથી કોઈ બાળા જોગીને જતા જોયા? એને કહ્યું, હા, એક નાના બ્રહ્મચારી અહીંથી આકાશમાં ચાલ્યા જતા હતા. તેને તમે હવે પકડી નહીં શકો, પાછા વળો. આથી ખોડાભાઈ દુઃખી થઈને પાછા ઘરે આવ્યા. પોતાની માતાને ઠપકો આપ્યો. પહેલા ભક્તજનો, સદાવ્રતી ઓરડાના આડસરનું જે કડું નીલકંઠ વર્ણીએ પકડ્યું હતું એ ઓરડો, ઓસરી, આડસર અને કડું આજે પણ જેમના તેમ મોજૂદ છે. સમય જતાં ખોડાભાઈ દરબાર ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. ભગવાન સ્વામિનારાયણ પણ રાજાધિરાજ પછી બુદ્ધિઝમાં 31 વખત પધાર્યા. આ મહાન પ્રસાદિક ભૂમિ પર સૌ પ્રથમ હરિમંદિર સદગુરુ નિત્યાનંદ સ્વામીએ નિર્માણ કરાવ્યું હતું. સમય જતાં ભગવાન શ્રી હરિની કૃપાથી બુધેજમાં
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવતાબાનું શિખરબંધ મંદિરનું નિર્માણ થયું. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના તારાપુરથી 11 કિલોમીટરના અંતરે બુધેજ ગામ આવેલું છે. સહજાન સ્વામી મહારાજની